અંકલેશ્વર હાંસોટમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં હાંસોટમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેતીના પાકને નુકસાનની શક્યતા વધી છે. અંકલેશ્વરમાં 12 મિલીમીટર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગર સહિત અન્ય પાકોમાં પણ નુકસાન થઈ રહ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. શિયાળાની શરૂઆતમાં જ વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અંકલેશ્વર અને હાંસોટ પણ સાર્વત્રિક વરસાદના નોંધાયો છે. અંકલેશ્વરમાં 12 મિલીમીટર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અકાળ વરસાદને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. વરસાદની થયેલી નુકસાનને પગલે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.